છોટાઉદેપુરની અંદર મંત્રીને પોતાને ખરાબ વિકાસ સાથે ભેટો થયો। અંતરિયાળ વિસ્તારમાં બિસ્માર રસ્તા પર મંત્રીની પોતાની ગાડી ફસાઈ ગઈ। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો કાફલો ત્યાં અટવાઈ ગયો હતો। કવાંટના બિસ્માર રસ્તાઓ વચ્ચે કલાકો સુધી મંત્રી અટવાયા રહ્યા। મંત્રીજીના કાફલા માટે તાત્કાલિક રોડ બનાવવાની જહેમત પણ પ્રશાસને ઉઠાવી લીધી। જો મંત્રીજી અહીં ન આવ્યા હોત તો આ રસ્તો ન સુધરતો। સામાન્ય લોકોને આ ખરાબ રસ્તામાંથી જ પસાર થવું પડતું। ત્યારે રસ્તો બનાવવા માટે તાત્કાલિક ટ્રકમાં કપચી અને ડામર પણ એકત્ર કરી લેવામાં આવ્યું અને સ્થળ પર પહોંચાડી પણ દેવામાં આવ્યું। મંત્રીજી માટે જેસીબીથી તાત્કાલિક રસ્તો તૈયાર કરી દેવામાં આવ્યો, જેથી એમને કોઈ અગવડ ન પડે, મંત્રીજીને કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે। રસ્તો બનતાની સાથે જ મંત્રી એ શાળાના ઉદ્ઘાટન સ્થળે પહોંચ્યા હતા। અંતરિયાળ વિસ્તારમાં લોકો કેવી રીતે રહે છે તેનો કડવો અનુભવ મંત્રીને પોતાને થયો છે। હવે આ અનુભવ બાદ તંત્ર કોઈ શીખ લે અને આવી પરિસ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં ન સર્જાય, સામાન્ય માણસોને આવી હાલાકી ન ભોગવવી પડે તેવું કોઈ કામગીરી કરવામાં આવે તેવી અત્યારે સૌ કોઈને આશા છે।